राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। जो भाई पाछळ पंप पड्या ज छे, एमां जी कलर वाळो देखाय ने पाला बापूनो पंप छे। आपणो राजूभाई वाळो पंप छे ने एमां हे सादी बेटरी, एटले ई थोड़ोक नबळो पड़ी गयो है बेटरीना लीधे अने हाले तो है। पण हवे राजूभाई काल खाली कर लीधो, खबर नहीं अटाणे चार्जिंग नथी थतुं। पाल बापूनो पंप तो काल ज लई आव्या हता, एने फ्री हतो अटाणे। ने मैं कीधुं मारे बेटरी लेवी, मन के बेटरी लेतो नहीं तारे थी के जरूर पड़े तो लगभग सनेडो ज होय, पण वरसाद जेवुं होय, गारो वधारे होय तो ज पंपनी जरूर पड़े के। तो मारे आ पंप में लिथियम बेटरी नाखेली है, 12-18 नी है बेटरी, बहुत सारी है। पाला बापू नहीं 12-16 नी के 18 नी है। तो ये बैटरी अमे वीरेन मामा आगे थी जे टूंक में बनावडावी है लीधी है। बैटरी बहुत सारी है, बहुत जोरदार काम। ज्यां सुधी हाले ने चार्जिंग होय ने त्यां सुधी एमां स्प्रे धीमो ना पड़े, अने जे बैटरी खाली थई जाय ने त्यां हाव कट ऑफ ज थई जाय। एमां बीएमएस होय એટલે જ્યાં સુધી છાંટો ને ત્યાં સુધી ફૂલે ફૂલ જ હાલે, ધીમો પડે ને એવી રીતના ના થાય જે ઓલી લેડ એસિડ બેટરીની વાયરે। એટલે પંપના કામ, બેટરીના કામ બહુ જોરદાર છે। તો આપણે હાલે છે દવા છાંટવાનું કામ, અને દવા છાંટી છે આપણે અટાણે અહીં છાંટી લીધી। હવે કટકીના હેઠે હરિયામાં જરાક નજર મારી આવી, વધારે ખડા છે તો અંદર, નહીતર હેઠે હરિયે જ છાંટવી છે, પછી જવું છે ને હેડે। હજી તો વાર છે ને। હા, હજી તો અહીંયા સહી કટક્યું બાજુ। हाँ, अँ लुगड़ा धोती धोती जीकोड़े है बातू। तो हाल आज पहली बार पाछळना कैमरा थी ट्राई करूँ हूँ, खबर नहीं पड़ती केवो विडियो आवे हूँ था है। जराक नजर मारी लऊं अने आ कटकी में आपणे छाटी लीधी है जो के दवा। कमलेश भाई कीधुं तो ई के हूँ चक्की कुंडरनुं तमे क्यो एनुं नतो केतो भाजी करवानुं। कमलेश भाई के हूँ ई के ओला कणजरानुं केतो तो। ने नाम कमलेश भाई छे ने कनेजलो एवुं कंईक लखता हता, એટલે હું સમજ્યો नहीं। पण ई आपणे मांडवीमां बताव्युं हतुं। गिरनार 4 में नदी कांठे वायुवाळा भाग में मांडवी में एक छोड़वो हतो। अने कमलेशभाई नी भाजी बनाववानुं कीधुं, पण कमलेशभाई घणा लोको बनावे, मैं घणा विडियो में जोयुं है। बोटाद साइड ना विडियो आवे है जी सौजीभाई ना, ई लोको बनावे है, એટલે આપણે ત્યાં ખબર પડી કે આનું બનાવે। પણ નહીતર મારા દાદા ની નો બફલો બનાવતા વેલા, આજથી 25-30 વર્ષ પહેલાની વાત છે। ત્યાં ઈ ખાતા। હવે તો અમે લોકો અહીં તો કોઈ દી ચાખ્યું નથી, ભાજી બને है કે નહીં કઈ આઈડિયા નથી એનું શાક કે કોઈ વસ્તુ। પણ કહેતા હોય કે ઈ ખવાય એમ। અને આપણે તાંજળીઓ ખાઈ હઈ તો તાંજળીઓ ખડ જ છે ને, આખી વાડીયું ભેલાઈ ગયું છે। આપણે જ છે જો આ છોડિયામાં બધામાં તાંજળીઓ થાય એટલે હદની બહાર થાય છે। તો ઈ ખવાય એમ, ટૂંકમાં ભાવે ઈ ખવાય। અને કણજરાનું જો નામ દીધું ને, કણજરો હાજર આ રહ્યો છોડવો, તમને બતાવી દઉં જો આ કણજરો। અને હા, આપણે આની તાંજરિયાની વાયરે કદાચ ભાજી બનાવી તો બનાવી શકાય। તાંજરિયો ખડ છે, આ એ ખડ છે, ખાઈ તો બધું ભાજી છે, એવી રીતના છે। અને જોઈએ હાલો કોક દી મગજમાં બેસીએ તો બનાવીશું, બાકી ખડનું નામ દઈ દીધું ને એટલે આપણે એમ ના થાય કે આ ખવાય એમ। બાકી સારી થતી હશે ભાજી એ તાંજરિયાની વાયરે, કદાચ બનતી હોય, અમુક ટકા ટેસ્ટ अलग હોય કદાચ, તો એવું છે। બાકી હાલો હવે નેહડે જવું છે, નેહડે થાય છે બસ આજ કણજરો। કણજરો બહુ થાય છે, અને એક બીજું થાય છે હેહમૂરી, અને એક હમેરવો। આ ત્રણ જ જાય તો આપણે ત્યાં વધારે થાય છે। અને પાછી પાણાવારીમાં અહીંયા થાય, પણ પાણાવારીમાં ખડ છે ને ઓછું ઉગ્યું છે આજ ખેરે ખડ, કેમ કે ખેપા મારેલ હતા, એટલે ત્યાં વાવેતરે હિમર છે। વધારે ખડ દેખ્યું તો તમે દવા છાંટવી જ જોઈએ। તો હાલો બધે નજર મારી લઈ, અને અટાણે અહીંયા ચાલુ છે ની રનિંગ રાખી। તો ભાઈ આપણે જોઈએ નદીના કાંઠાવાળી કટકીમાં એમાં હાલે છે વચલી કટકીમાં દવા, એક હજી આ બાજુ છે એને છેલ્લી કટકી કઈ આને કઈ વચલી કટકી। તો ફરતો હેડો લઈ લીધો, પણ આ કટકીની અંદર ખડ થોડું વધારે છે, ખાતર ભર્યું ને એમાં વધારે દેખાય છે। તો આપણે આમાં મેળ આવે ને તો આખામાં છાંટી દેવી છે। રાજુભાઈ હજી પંપ ભરીને આવે છે કીધું છે એને। અને આપણે એક સ્ટીકર જે કાલ આવ્યું હતું ને ખાલી થઈ ગયું છે, રાજુને કહું બીજું એક હોલમાં હતું પરવાનું હશે, લગભગ જૂનું છે। હું કહું જડે ને તો એ લેતો આવજે, અને એ નાખીને ઉપયોગ કરવો એમ। થોડા ઘણા છાંટા આવે તો વાંધો ના આવે, આપણી દવા હાવ ફેલ ના જાય સ્ટીકર નાખ્યું હોય ને તો। અને મને આગળ યાદ આવ્યું, આમાં અમે ધાર ઉપરથી પાંહરા ઘેરેથી પંપ ભરીને આવી ને, એટલે નરેન્દ્રભાઈની કોમેન્ટ આવી ને, એમાં મને એની જે છોડવા બતાવવાનું કીધું હતું ને, એ છોડવા મને આડા આવ્યા હતા। એ આપણે હુવેડા મેં ખોદી નાખ્યા છે જો અહીંયા જ, આ ભૂકીના ઢગલા આગળ। હવે ભૂકીના ઢગલા આગળ જે છોડવા ખોઈ ને એને શું કહેવાય ને એ તમને કહું, અમે શું કહી ડુંગરો કહી, ડુંગરો। અને નરેન્દ્રભાઈજી કહેતા હતા ને, મને અમે છોકરાઓને મસ્તી કરવામાં ચોપડી દેતા ને એનાથી ખંજવાર આવે। તો નરેન્દ્રભાઈ અમે એના હે ને એવી રીતના ઉપયોગ નથી કર્યો, પણ કહેતા હોય કે એનાથી ખંજવાર આવે, એ ખવાય નહીં, કોઈને અડાડાય નહીં,
પણ એ વસ્તુ શું છે ને એ તમને દેખાડું, એનો છોડવો કેવો હોય ને એ તમને બતાવું. અને એક બીજું કહેતા હતા કે એક બીજું હોય વાયડુના વેલાવમાં ક્યાંક થતું હોય, રૂછડાવાળું હોય ને ઈ ખવાય. લગભગ નરેન્દ્રભાઈ પણ એ જ રીતના વાત કરી હતી. તો એને અમે હિંગરોટા કહી. હિંગરોટા એવડી એવડી હિંગું થાય, જેવો વેલો એ પ્રમાણે એનું ફળ થાય. થોડું મોટા નાના મોટું થતું હોય, ત્રિકોણ આકારનું એનું ફળ થાય, અણીવાળું થાય. આપણે પાણાવારીએ વધારે થાય, છેલ્લી કટકીના કાંઠામાં થાય છે. પણ ઈ ગોળિયામાં વધારે એના વેલા ચડે. બાવેડો હોય તો બાવેડામાં ચડે, પાણાવારીએ બાવેડાની લાઈન છે તો એમાં ચડે છે. એનું ફળ જે થાય તો અહીં બતાવ્યું. પણ અટાણે તમને જે આ ડુંગરો કહું ને, નરેન્દ્રભાઈ કહેતા ખંજવારનું, તો એ ડુંગરાના છોડવા આપણે અહીં ઘણા બધા છે. હું જરા કાંઈ નિશાન કરીને તમને બતાવું. તો ભાઈ જો આ ટાઈપનો એનો છોડવો થાય. જો હું તમને નળીથી બતાવું. જો આ છોડવો છે ને, એ વીરેન ખોદે છે, પણ આની ગાંઠ લગભગ પોચું છે ને એટલે ઊંડી હશે. ગાંઠ ત્યાં લગભગ જોવા નહીં જડે, કેમ કે બહુ ઊંડી હશે ને. અહીંયા આપણી પાસે એની કંઈ ખોદવાની વસ્તુ નથી. વીરેનને કીધું પાણાથી ટ્રાય કર, એમ નહીં નીકળે વીરું, બહુ ઊંડી છે. એની નીચે ટૂંકમાં સફેદ કલરની ડુંગળી ટાઈપની મોટી ગાંઠ હોય. નહીં નીકળે ભાઈ. માઇક ભરાય છે, માઇક ભરાય છે. જો આ એનો છોડવો છે, ગાંઠ ત્યાં નહીં નીકળે. આપણે પછી હું તમને યાદ આવીએ ને તો પછી ગમે ત્યાં બતાવી. ક્યાંક છીછરી જગ્યામાં હોય ને તો એની ગાંઠ આપણે કાઢી શકીએ. આ પારામાં છે ને એટલે એની ગાંઠ ઊંડી બહુ હોય. અમે એને ડુંગરો કઈ, ડુંગરા ટાઈપની હોય. અને જલાભાઈ વાતું સાપોડા ભેગા માર્યા રાખે. માઇકીના આગળ હે નહીં એટલે અવાજ ના આવે. જલાભાઈ બાલ મંદિરે જવાનું હે ને? જવાનું હે ને. એના મમ્મીને ડાયટ દુખે ને, એ ખંભાળીએ દવા લેવા ગયા હે નહીં? હા, બાપુ ને બે મોટી ગાડી લઈને ગયા હે ખંભાળીએ ડાયટ દુખે એની દવા લેવા. અને હા, આજે રડ્યો નહીં ને, આજે ભેગો ના ગયો. હવે બાલ મંદિર વયો જાય. અમારા જલાભાઈ થઈ ગયા ડાયા. અને જલાભાઈની જ સાયકલ લઈને બે ભાઈઓ આવ્યા. વીરેન હાંકતો આવ્યો ને જલાભાઈ બેઠા આવ્યા. પછી ડુંગરાની ગાંઠું આ ખેતરમાં ક્યાંક પડ્યું હે, પણ હવે અટાણે તાત્કાલ આપણે ના જડે ને. તો નરેન્દ્રભાઈની આવી કંઈક કોમેન્ટ હતી, આપણે લઈ લીધી. અને હાલો હવે અમે દવા છાંટી. જો એમથી રાજેશભાઈએ પણ પંપ ભરીને આવી ગયા હે. હા, હું લઉં. હા, જો અહીંયા હતા ડુંગરા અને ભૂંડણા ખોદી ગયા છે જો. અને હું જલોભાઈ છે ને સાયકલ લઈને આવ્યા હતા. હવે અહીંયાથી તો નહીં ચડે એટલે દોરીને લઈ જાય. જો મારા પપ્પા ને રાજુ કાકા જો એરિયા દવા છાંટે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો સવારનું બધું કામ કરી લીધું છે અને જાઉં છે હવે નેદવા. સોનલને દુખે છે ડાયટ, જલાની મમ્મીને. એ ગઈ છે દવા લેવા. ઈન બાપુ ગયા છે અને આપણે જલાભાઈને તૈયાર કરી દીધા. અને હવે ચા કરી લો. રાજા કાકા બોલો. નાખો ચાલુ જ છે. એટલે મેં બસ કેવા હતું. બસ 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 બસ. હે? હા, મેં ચા ને રોટલી ખાધી. એવું હોય કઈ? ચા રોટલી કોઈ દી ના ખવાય. કોઈ દી ના ખવાય, ખાલી ચા જ પીવાય કા? હાલો ભાઈ ચા પીવાય. જો ચાનો ટાઈમ થઈ ગયો, 10 વાગી ગયા હે. કઈ છોકરાને મૂકવા જવું હે. કોઈ બાળ મંદિરે ફૂલ નોકરી લઈ આવીએ, કોઈ સ્કૂલમાંથી ના આવે ત્યારે પ્રિન્સિપાલ થઈને આવીએ. તારે પીવાનું હે? મારે થોડોક જ પીવાનું બસ. હા, નાખો બસ. હવે ખોખેરું ને? ઠીક. હાલો રગડા જેવી ચા હે, રગડા જેવી. કટકીમાં અધૂરી છે થોડીક. 8 કાયરું રહી ગઈ વચલી કટકીમાં. પછી જાઉં હે નેહડે. હું છોકરાને મૂકી આવું. રાજુભાઈ અધૂરું હે પૂરું કરી આવી ને પછી નેહડે જાય. વિરાનભાઈ ને જલાભાઈ બે જાય છે. જલાને તો અડધી કલાકમાં પાછો તેડવા જવાનો થાય. 10:30 વાગી ગયા છે. તાતા આપણે ચા પાણી ને બધું કરી લીધું છે. હવે શાક રોટલા બાકી છે અને જાઉં છે ને દવાઈ કાઢી વધી આવી. અને પછી આવીને એક જણ શાક ને એક જણ રોટલા કરી. હવે હે ને આપણે અહીંયા ને અહીંયા
લગભગ 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે રાજુભાઈ ગયો છે ઝાલાભાઈને તેડવા, ને નેહડે જાવું તું, પણ નેહડે જવામાં થોડોક ખોટીપો થઈ ગયો. અમારે પાણીનો ટાંકો ભરવો હતો ને તાતા વહી ગઈ લાઈટ, અને લાઈટ હજી આવી નથી. અને આગળી બાજુનો ફોન આવ્યો કે તમારે કે નેહડે જવું હોય ને તો બપોરા કરીને જ જાજો. મેં કીધું વાંધો નહીં, તાતા આપણે લાઈટ આવી જાય, પાણીનો ટાંકો ભરાઈ જાય. જો ટ્રેક્ટર અહીં લઈ લીધું છે ને લાઈન ને બધું છોડાવીને કમ્પ્લીટ કરી લીધું, પણ લાઈટ આવે ને પછી આપણે પાણી ભરી લઈ ટાંકામાં, પછી રોટલા બોટલા હજી બાકી છે એ થઈ જાય ને તો પછી આપણે જઈ નેહડે. આજે થોડોક ગારો મંઠીએ હુકાવા. આજે વરસાદ હાવ બ્રેક મારી ગયો, ઝીણા ઝીણા મચ્છરિયા જેવા છાંટા હવારમાં આવ્યા હતા, પાછું કઈ ટૂંકમાં નડે એવું નથી. આપણે ઓલ કટકીમાં છાંટતા ત્યાં જરાક આવ્યા હતા છાંટા. ચાલો ભાઈ, ટાંકો ભરી લીધો, જલાભાઈ આવી ગયા છે ને આ બાજુ હાલે ધમધોકાર રસોડાનું કામ. બપોરે, હા એ કે બપોરા કરીને જાજો, એટલે એમ કે તમે ખાઈને ડાયરેક્ટ જવા જ દો. પોરો બોરો હવે આ સિઝનમાં ના ખવાય. હા બરાબર છે ભાઈ, પેટમાં બારે છે, વાંધો નથી. હા, અને આ બીટ ક્યાંથી બીટ નું મેળ આવી ગયું છે જો. કેવાનો શોખ છે ભાઈ. ભાઈ ગેસ કરાવવાના કામ છે પેટમાં હવે, હે ને મારા જેવાના. હા, અને એમ તો બકાલાના ભાવે પૂછાય એમ નથી ભાઈ, અને આપણે ઘરનું કઈ થતું નથી. એક રીંગણા હળલ સિવાય કા શું ઉગાડ્યું તુરિયા ઓય ઈ તો કેમ ભાવે. મેદી નહીં, એટલે પછી ખડ થાય ને ખડ ની દવા છાંટતા હોય તો એમ થાય કે હવે આને આપણે છાંટી જ દઈ. એટલે રાજુભાઈ છાંટી દીધી, નકર મારે ના પાડવી હતી, પણ સવારમાં રાજુભાઈ પેલો જ પંપ ત્યાં છાંટી દીધો હશે, એટલે પછી છટાઈ ગઈ. હવે જે થવું હોય થાય, જોઈએ રીએ કે જાય. અને આ બાજુ શાક થઈ ગયું, બા બનાવે છે રોટલા. હાલો 1-2 રોટલા ચડે ને તો પછી બપોરા કરી લઈ. અને ભાઈ હમણાં છે ને માખીઓનો ત્રાસ બહુ વધી ગયો છે, એટલે આ મંદવાડ એમ છે. હોસ્પિટલમાં ક્યાંય જાય ને તો ક્યાંય ખાલા નથી હો. માણસ ને ગમે હોસ્પિટલમાં જવા મચ્છર બહુ થઈ ગયા. ના તમને ખોલતા ગમે એટલું શીખવાડું તો તમને આવડતું નથી. આફેડું ખુલે, તમે આમ સહેજ હતાણ રાખો ને ખાલી 10 સેકન્ડ, એટલે ઓટોમેટિક ખુલે. ભાઈ જો હા, ફ્રીજ ખોલવાનો નિયમ હજી બધાને નથી આવડતું, નકર જો આ હેન્ડલ હોય ને એને આમ 10 સેકન્ડ સુધી હતાણ ખેંચી રાખવાનું, એટલે ઓટોમેટિક ખુલી જાય. અને જો ડાયરેક્ટ તમે એને ખેંચવાનું ખોલવાનું કરો ને, એટલે ડાયરેક્ટ અમારે પાટલા હોતું આવે ને, કાં પાટલા ઉપરથી પાયા છટકી જાય. નથી કોઈને ખોલતા જ નથી આવડતું, બધાને મેં શીખાડ્યું, પણ પાછું હું યાદ ના રહીએ ને. હાલો ખાઈ લે, અહીં બાકીનું બધું ઉપાધિ કરી રાખ્યું નહીં રહી હાથ ના દેતા. ભાઈ વઘારેલી ચટણી ને જામો પડી જાય આવાનું. જો કે ખવાય તો ઓછું, આવું તીખું ના ખવાય, મારા જેવાને ખાય તો સારું. રાજુ ને બરકી લેજે. હાલો ભાઈ, ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું, એટલે લાંબુ આપણે હલચલ કરવી નહીં પડે. શું કે રાજુભાઈ, કેવી રીતના પૂગ્યો અહીંયા? હરાડે બધું પૂગી ગયું, પાણી થોડુંક તો કાઢ્યું, પણ બહુ જાજુ ના કાઢી દીધું. ઠીક, હા કઈ વાંધો નહીં. મોરો ઉપાડે એ તો તળ આવ્યો ને ત્યાં તો રિવેસ જ નહીં. પણ એટલું પાણી જોત નહીં અહીંયા, ખાલી કરી નાખાય ને થોડુંક વધારે. તો દદેડી ચાલુ કરીને આયલું હવે ચપાચટ થઈ જાય કે અહીંયા પહોંચી તા. કઈ વાંધો નહીં, હાલો ધીરે ધીરે છે ને હવે કન્ટિન્યુ કરી. મારો પંપ લઈ લઉં. ઓલો પંપ પાલભાઈનો છે, જો આ પંપ આપણો છે. ઝાંખો પડી ગયો. પાલભાઈનો તો ઉજરો ફડાક છે. પાલભાઈ સામરો છે, પણ પંપ ભારે ઉજરો છે. સેટેથી દેખાય ને. હાલે આસમાન છૂને વાલે રાજુભાઈ, ચા આવી ગયો. હાલો ભાઈ, ચા ની પોટલી હું ભરી આવ્યો ને ફોન આવ્યો હવે કેનો હોય લોક ખોલ ના પડે. બાપુ એ મને યાદ કર્યો હે, પાલા બાપુ.
હા બાપુ એ વરસાદ ના ભાઈ વરસાદ કેવો આપણા ભાગમાં આગળ ત્યાં જામનગર બારી જાય દીધી હો. એવું હોય કઈ હા હા ના ના આપણે કઈ હે નહીં અમે દવા છાંટીએ ને હા તી એમ થાય કે દવા ખોટી છાંટી હાઈ હાથી હાલે હું હે એવું થઈ ગયું. હરમ આ નેહડામાં છે કે હા એ હાથી હાલે એમ છે અગ્નિ ચા લેવા ગયો તો હવે ચા પીવા બેઠા બપોર પછીની એક ઉથલ વૈરા ભીહું દવા વેસમાં ગયા અને હજી ભીહું બાંધી હોય બાપુ તા ક્યાંક રેતી ભરવા ગયા હે તે આપણે ભીહું પાવાની છે વાહિંદા કરવાના હે એ બધું બાકી હે જો આયરું નગરમાં મને રેતી ભરવા ગયા હે તાર લેસન થઈ ગયું હા મેં તો જ્ઞાન નિશાળે થોડું કરે અને સુરભીબેન આજ થઈ ગઈ ને 3 દી થઈ ગયા પાછા કઈ સમાચાર પૂછ્યું હે તાર પપ્પાએ લગભગ તો હવે વાંધો નહીં આવે માતાજી કરે અને માતાજીને પગે રાખીએ જલાભાઈ કયું ને રડવડે છે જાય આમથી આમ સાયકલ લાગતા હતા અને પછી કે હવે મારી મમ્મી કઈ આવી મારી મમ્મી કઈ આવી તું કેના ભેગો આવ્યો વીરા બાપુ ભેગો ભાઈ લાઈટ વહી ગઈ છે ને અમે આવી ગયા સહી પાણાવારીએથી અમે ગયા હતા છેલ્લે પાણાવારીએ કંઈક 6-7 પંપ જેવું આપણે જ્યાં વધારે ખડ જેવું હતું ને ત્યાં દવા છાંટવા ગયા હતા એ લગભગ અહીંથી 5:30 પોણા 6 વાગે છે ત્યાં ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું અને આમે એવું હતું કે બધેમાં દવા નથી છાંટવી પણ ભાઈ ભોરીંગડી ઉઠી છે વાત જવા દો એમાં તો ખેપા એકાદ બહુ ખડ નહીં થાય ખડ નથી પણ જે ઓલી કાંટાવાળી ભોરીંગડી થાય ને નાના નાના રીંગણા થાય એમાં પીળા કલરના પાકે ત્યાં થઈ જાય પહેલાં લીલા હોય આખા પાનમાં આખી ડાળુમાં થળીએથી છેટ પીછડા સુધી બધેમાં કાંટા જ હોય તો એ ભોરીંગડી બહુ છે દવા છાંટવામાં હવે થોડોક ભેજ ઘટે છે કેમ કે આજ બપોર પછી બહુ કરાર જમીનું છે ને એ બધેમાં હાથી હાલે એવું લાગતું હતું તો લગભગ અમે અહીંયા 8 વાગ્યા પછી પહોંચ્યા અને વિરેનભાઈને પૂછું હું વિડીયાનું શું પોઝિશન છે એન્ડ કર્યો કે બાકી છે તો બાકી હતો માઇક તો ચાલુ છે ને કે આમાં કંઈક એમને ઠોઠા દેવાઈ જાય વરી પાછું શૂટિંગ કરવું પડે ઘણી વાર થઈ ગયું ભાઈ તાર લેસન હા લેસન થઈ ગયું ને તો થોડુંક જ છે હજી બાકી છે થોડુંક જ હતું હતું ઠીક અમારે ભાઈ તો લગભગ રજા આવી છે હા રજા હે કાલ હવે હુઈ હવાઈ રે ન કરે ઉઠાડે રોગે અટાણ વધારે ફોન જો ને એટલે ઉઠાડે નકર ના ઉઠાડે ડાયો દીકરો છે હાવ સીધો અને હા હવાઈ રહી કે રોગે મને ઉઠાડે ભણવા ના જવાનું હોય ને તોય અને જવાનું હોય તોય 10 વાગે હોય કા તોય ઉઠાડી લે એ તો કાંઈ હુવારું ભાઈ એવું હે અને બાકી જો લેસનનું કોઈ દી કહેવાનું નહીં બિલકુલ નહીં કહેવાનું કેમ કે એને કોઈ દી કેવું નથી પડ્યું બેમાં છે કે છોકરાઓને નથી કેવું પડ્યું ભણીને આવી અને હવે તો વીરેન એકલો હે એટલે સેટી ઉપર જાય રૂમમાં બાકી ન કરતા એ પગથિયે બેહીને પહેલાં લેસન પૂરું કરે હમણાં જો કે આ વરસાદી વાતાવરણ હે ને એના લીધે બાકી ન કરી પહેલાં ઓહરીને કોઈરે આવી અને લેસન ન જ કરવાનું ભૂખ લાગી હોય તો ખાય બાકી નકર પહેલાં લેસન પછી બીજું કામ એટલે આવું આમ ટૂંકમાં તૈયાર હે કેવું નથી પડ્યું કોઈ દી અને બાકી હાલો આપણે દવા લગભગ હવે કાલથી બંધ કરવી જોઈએ કેમ કે ભેજ ઘટે છે નકર પાણાવારીમાં ખાસ જરૂર છે આપણે ઉપલા મોટા કટકામાં પણ હવે નથી છાંટવી ભેજ ઘટે છે પાછો વરસાદના રાઉન્ડમાં જો જરૂર પડીએ ને તો આપણે છાંટી દઉં કેમ કે ભોરીંગણી થોડીક વધારે થઈ ગઈ છે તો હાલો નાહી ધોઈ લીધું વ્યારું પાણી કરી લીધા છે અને હવે વિડીયોના એન્ડ તરફ આપણે જઈએ ક્યાં ભાઈ હા તો બાજુ જો ભાણા ખખડાવે હે ભાણા બાણા વિસરી લીધા ને એ હવે પોતાને હંજવારીને કરીને થઈ ગયા ફ્રી ખાઈ પીને બધા સુરભીન મમ્મી તાજ સુરભીન સંભાળતી હતી કે જરાક સાહેબને ફોન કરીને પૂછો ને મેં કીધું સાહેબને હે ને એવું હોય તો એનો ફોન આવી જાય એટલે બહુ કંઈ તકલીફ હે જ નહીં અને આજ તો બુધવાર થઈ ગયો ને ગુરુ શુક્ર ને શનિ 3-4 દી પછી તો હવે મળવા જવાનું ચાલો હવે વિડીયોનો કરી દઈએ આપણે અહીંયા એન્ડ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 ટીંગલીન હાટાનું રાધે 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 જય શ્રી કૃષ્ણ